નમસ્કાર. ચાલો આગામી વસ્તી ગણતરીના આ ટૂંકા પણ અદ્ભુત ડિજિટલ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. વિચારો, માત્ર 10 મિનિટની ડિજિટલ ભાગીદારી. આ નાનકડો સમય આગામી આખા દાયકાનો વિકાસ નક્કી કરશે. આ સચોટ ડેટાથી જ નક્કી થાય છે કે નવી શાળાઓ, હોસ્પિટલો કે રસ્તાઓ ક્યાં બનશે. આના 3 મોટા ફાયદા છે: સમયની બચત, 100% સચોટ માહિતી અને સંપૂર્ણ ગોપનીયતા. ખરું ને? અને હા, સેન્સસ એક્ટ 1948 મુજબ આપણી તમામ અંગત માહિતી સંપૂર્ણપણે ખાનગી અને સુરક્ષિત જ રહેશે. હવે તારીખ નોંધી લેજો. 17 મેથી 31 મે 2026 વચ્ચે આ સત્તાવાર ડિજિટલ પોર્ટલ ખુલશે. બસ સત્તાવાર વેબસાઇટ પર જાઓ, ઓટીપીથી સુરક્ષિત લોગિન કરો અને નકશા પર ઘરનું જીપીએસ સેટ કરો. સૌથી મજેદાર વાત એ છે કે આખા પરિવારની નોંધણી માટે માત્ર એક જ મોબાઈલ નંબર કાફી છે. પછી સભ્યોની સંખ્યા અને વિગતો ભરો. એકવાર બરાબર ચેક કરો અને ફાઇનલ સબમિટ કરી દો. આ ફોર્મમાં શિક્ષણ, રોજગાર અને ઘરની સગવડો જેવી એકદમ સામાન્ય માહિતી જ આપવાની હોય છે. ફાઇનલ સબમિટ થતાં જ સ્ક્રીન પર એક 11 આંકડાનો SEID જનરેટ થશે. બહુ જ અગત્યનું. આ ઓળખ નંબરનો સ્ક્રીનશોટ લઈ લો અથવા SMS સાચવી રાખો. આ ચોક્કસ કામ લાગશે. હવે વાત કરીએ સાયબર સેફટીની. છેતરપિંડીથી બચવા માટે આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. યાદ રાખો, સરકાર ક્યારે બેંક ખાતાની વિગતો, ATM પિન કે નાણાકીય પાસવર્ડ માંગતી નથી. જો કોઈ સાઇટ પર આધાર કાર્ડ કે અન્ય દસ્તાવેજો અપલોડ કરવાનું કહેવાય તો સમજી લેવું કે એ નકલી છે. વોટ્સએપ પર આવતી અજાણી લિંક્સ કે શંકાસ્પદ એપ્લિકેશન ફાઇલોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો સત્તાવાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર ફોન કરો. છેલ્લું સ્ટેપ. જૂન 2026માં એક સત્તાવાર વસ્તી ગણતરીકાર આપણા ઘરે રૂબરૂ મુલાકાત લેવા આવશે. બસ એ અધિકારીને આપણો પેલો સાચવેલો 11 આંકડાનો આઈડી બતાવી દો. માહિતી તરત વેરીફાઈ થઈ જશે. ખરેખર આ એક ટૂંકું પણ અદ્ભુત ડિજિટલ પગલું છે. શું આવતીકાલની સમૃદ્ધિ માટે આજે આપણે તૈયાર છીએ?